જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં ને આજના નવા બ્લોગમાં. તો આજથી મમ્મીનું કામ ઓછું થઈ ગયું છે, ઘણું બધું ઓછું થઈ ગયું. એટલે નહીં જેવું કામ એમ, ખાલી સવારે એમ તો સવારે ઉઠીને તો દોડા દોડ જ હોય, એવું ન હોય કે ન હોય. કેમ કે સવારે ટિફિન બનાવવાનું હોય એટલે વાસણ ને કચરા પોતા મતલબમાં નહીં એમ. કપડાં તો અમે મશીનમાં જ નાખીએ છીએ એટલે એ ઘણું બધું કામ ઓછું થઈ ગયું એમ. આઠથી આંટી આવ્યા હતા, મસ્ત બધું કામ કરી ગયા ને બસ જો નવરા થઈ ગયા. રસોઈનો ટાઈમ થયો છે, લેટ આવવાના હતા પણ આંટી વહેલા આવી ગયા એટલે થોડુંક એ રહીશે. પણ હવે વાંધો નહીં, પહેલો દિવસ હતો એટલે પછી કેટલા વહેલા મોડા આવે તો હવે પછી રેગ્યુલર આવે ને પછી ખબર પડે કે કેવી રીતે આવે છે ને કેવી રીતે નહીં એમ. આજ સવારે અમારા ઓમભાઈ ને એના મમ્મી આવ્યા છે, પણ ફઈ જતા રહ્યા સુરત. મારી મમ્મીને જલાલપુરથી ને એ લોકો મમ્મી જવાની હતી તો ફઈ કે જાય છે ને ભાભી તો કે હું જોડે જઈ આવું એમ. એટલે એ લોકો સુરત ગયા છે, કેવલ ગાડી લઈને જતા હતા ને તો કે જોડે જોડે જઈ આવે એમ. એટલે એ લોકો સુરત ગયા છે અને ભાઈ બેઠા છે અમારે. જો હવે અત્યારે બે દિવસ છે વેકેશન એટલે 2 દિવસ ફોન જોઈ લઈએ એમ, પછી શાંતિ સ્કૂલ ને ટ્યુશન તો ચાલુ થઈ જ જવાનું છે એવું છે. તો આપણે પેલા પપ્પાનો સુવિચાર લઈ લઈએ પછી બધાને મળીએ. જય શ્રી કૃષ્ણ બાપુ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. આજે કેમ પપ્પા ગંજીમાં? આજે પછી ગરમી છે એટલે ગરમી બહુ છે. ગરમી એટલી છે આજે. હા તો પપ્પા સુવિચાર કહી દો હાલો. વિચાર છે પણ બહુ સમજવા જેવો છે. 2 શબ્દો છે, વિરુદ્ધાર્થ. વિરુદ્ધાર્થ બોલી દો. મૌન એટલે છે એવું કે સંબંધ છે, સંબંધ છે એટલે મૌન છે. બે ભેગું ન થાય, બે ભેગું ન થાય. બે ભેરું નહીં પણ વસ્તુ કેવી છે હા. કે ક્યાંક તમને ગમતો સંબંધ હોય પણ તમારે એમ તમને ચૂપ રહેવું એમ થાય પડે. કે આપણે આમાં ન બોલાય, બોલાય નહીં. હા ચૂપ રહેવું પડે. સંબંધના હિસાબે બોલી ન કે હા, સંબંધ બગડે નહીં એટલે. હું કે ભાઈ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઘણા જ દિવસે દેખાણા. હા, ઘણા દિવસે. શું કે હવે રૂટીન ચાલુ? હજી 2 દિવસ બાકી. 2 દિવસ 6 તારીખે ચાલુ થાય ને? 3 તારીખે. 3 તારીખે સોમવારથી. કા બધાને 6 તારીખે છે. હા, નાના છોકરાઓને બધાને 6 તારીખે એટલે બધાને કીધું બધાને લગભગ 6 જ છે, તો આ લોકોને જ છે 3 તારીખે. પાછા પિકનિક લઈ જવાના ને એટલે હા કા 11 તારીખે જવાનું ને? કઈ તારીખ? 11. ત્યાં 3-4 દિન રજા નહીં થાય. હા એટલે વહેલું ચાલુ કરી દીધું. તમે સ્કૂલવાળા બહુ સ્માર્ટ છે. હમણાં પિકનિક જવાના છે ભાઈ, એટલે ત્યારે એ લોકોને 2-3 દિવસ રજા પડશે કેમ કે સ્કૂલમાં બધાને વારાફરતી લઈ જતા હોય ને એટલે પછી બધાને ચાલુ ન હોય એવું થાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ બધાઈ મહાદેવ હર. રસોઈ બનાવવાની તૈયારી થાય છે. રોટલી બનાવું છું. શાક તો થઈ ગયું સવારે. શાક તો સવારે ટિફિનમાં થઈ જાય. થઈ ગયું છે. અને આ બિંદુ આનું પૂછતા હતા. હા ઈ અમે કરાવેલું નથી, ઈ છે ને આવેલું છે. જો આવી રીતે ઢાંકણ આવેલું જ છે હા. અને ગેસ જ એવો લીધો છે ઢાંકણ વાળો. એવું. ગેસ આવે છે. ઘણા બધાની કમેન્ટ આવે છે કે તમે આ ફિટ કરાવ્યું છે કે હતું સાથે શું છે એમ. પણ ફિટ નથી કરાવ્યું કે લીધેલું જ છે એમ. જે હું મેરેજ કરી આવી ને પહેલી વાર ત્યારે મને નહોતી ખબર અને મેં પૂછ્યું કે અલગથી ફિટ કરાવ્યું કે શું એમ. કેમ કે આ જે 3 સ્ટવ વાળા આવે છે ને એમાં મોસ્ટ ઓફ આવા લીડ નથી આવતા ઉપર એમ. એટલે મારે ક્વેશ્ચન પહેલાં એ જ હતો કે હું આવી ને ત્યારે મેં કીધું ઉપર અલગથી ફિટ કરાવ્યું છે કે હું. પણ પછી મારા નણંદ હતા ત્યારે તે કે એને એમ કીધું કે ના કે આ તો આવેલું બધું સાથે એમ. તો સારું. આ કેવું કે સેફટી રહે એમ. ગમે તે કંઈક નાનું છોકરું બોકરું કોઈ એવું કંઈક હોય એટલે ઓમ આપણે કંઈ કામ કરતા હોય મૂકતા હોય કે બંધ હોય ને તો વાંધો ન આવે એમ. એટલે એ સારું છે એમ. એટલે બંધ છે એટલે અલગથી નથી કરાયું, જોડે જાય. જોડે જ આવ્યું છે ઢાંકણ. તો બધું થઈ ગયું. બસ હવે જમીને ફ્રી થઈ જાય એટલે નવરા એવું છે આજે. ને આજે ફઈ આવ્યા છે તો ફઈ સાંજે આવશે એટલે મળીશું આપણે. મમ્મી ને ફઈ ને બધે ગયા છે એટલે સાંજે કેટલા વાગે આવે જોઈ પછી અહીંયા સીધા આવે પછી પપ્પાને અહીંયા બોલાવી લઈશું, અહીં જમી લઈશું બધે સાથે. કેમ કે મમ્મી ને પપ્પા જ છે, ભાઈ ને એ લોકો તો ગયા છે ફરવા એટલે જોઈશું કરશું કંઈક. ચાલો તો હવે મળીએ પછી. લો તો જો બધા ઉઠી ગયા છે, ફ્રી થઈ ગયા. મારે થોડું કામ હતું એટલે હું અંદર આડી પડી હતી. મેં લાવ થોડું કામ છે બતાવી દઉં એટલે આગળ આવી હોલમાં ને કામ પતાવ્યું. જો પપ્પાએ છે ને આજે પપ્પા કેવી ચા કીધી તમે? 5 સ્ટાર હોટલની ચા પપ્પાએ બનાવી છે આજે. જો બતાવી આમાં કંઈક એ કે ટેસ્ટી કે તને અલગ જ આવશે કંઈક કે
પપ્પાએ ચા બનાવી છે મસ્ત, પણ હવે આમ જોઈને તો ન લાગે ચા જેવી જ ચા લાગે, પણ આમાં છે ને અલગ વસ્તુ નાખીને પપ્પાએ બનાવી છે. એટલે મને કહે કે તું ટેસ્ટ કરીને મને કહે કે હું નાખીને બનાવી વસ્તુ. એટલે ટેસ્ટ કરી મેં તું જાણીતું છે કે જાણીતું છે, પણ આમ એમ ટેસ્ટ કરીને એમ ખબર ન પડે. જો રેગ્યુલર ન પીતા હોય તો ન ખબર પડે. પછી મેં કીધું પપ્પા આમાં કંઈક જાણીતું તો કે સાચી વાત છે, જાણીતું તો છે જો તું ખાલી કહે કે હું નાખ્યું હશે એમ. એટલે પપ્પાએ છે ને આમાં બનાના નાખ્યું છે અને એપલ નાખ્યું છે, પણ આમ એવું ન લાગે કે આમ પેલું થઈ જાય ખરાબ થઈ જાય એવું કંઈ નહીં, ટેસ્ટ મસ્ત આવે છે. એટલે પપ્પાએ કહે કે હજી તો આમાં ગોળ ને એવું બધું આવે, પણ કે ગોળ દૂધ સાથે એમ કે ઓછો ઓલો કરે, એટલે એમ કે ન નાખ. દૂધ સાથે કેટલા ગોળવાળી ચા ઘણા બધા પીતા જ હોય છે, એવું નથી કે નથી પીતા હોતા. એટલે મેં કીધું પપ્પા ટ્રાય કરે, ગોળવાળી ચા તો સારી ખાંડ કરતાં તો ગોળ ઘણો સારો એમ, હેલ્થ માટે સારું અને નુકસાન ન કરે ખોટું એમ. એટલે કીધું એ નખાય, ટ્રાય કરવા જેવું છે, આનો ટેસ્ટ સારો આવે છે, એકવાર તમે ટ્રાય કરી જોજો. 3 કપમાં 1 એપલ અને 1 કેળું, 3 કપ તમારે ચા બનાવવો હોય ને, હા 3 કપ ચા બનાવી હોય ને તો એમાં 1 એપલ એકદમ આપણે ઓલું કદ્દુકસ કરી આમ છાલ ઉતારીને પછી છીણીને નાખવાનું, અને બનાનાના પીસીસ કરીને નાખી દેવાના એમ, એટલે એનો ટેસ્ટ આવે. અને ઓલાનો એક તો પેલું થઈ ગયું હોય પાણી જેવું, એટલે એનો ટેસ્ટ આવે. આદું નાખવાનું 1 ટુકડો, અને ઇલાયચી તમારે ટેસ્ટ પ્રમાણે નાખવી તો એ નખાય. એટલે આમાં આ તો એવું થઈ ગયું કે આ વઘાર કર્યા જેવું હોય ને, ખાલી વઘાર બાકી રહી ગયો, એટલે ફ્રૂટ સલાડ જેવું થઈ ગયું. આપણે એવું કરીએ ને એના જેવું છે, એમાં આદું ન નાખે. હા હા હા, ઓપ્શનલ છે એ તો, તમારે જો ખાંડ નાખવી તો ખાંડ, ને ગોળ નાખવો હોય તો ગોળ નાખો તો બેસ્ટ છે, કેમ કે એ તો હવે હેલ્થ માટે બહુ સારું છે. એટલે ગોળ નાખીને ટ્રાય કરી જોવાય. તો પપ્પાએ કીધું કે બીજી વાર બનાવશું ને ત્યારે ગોળ નાખીને ટ્રાય કરશું, એકવાર ટ્રાય કરજો. ચાલો હું ચા પી લઉં પછી વાત કરીએ. મારી ચા પીવે ગઈ, મમ્મી તો છે ને યાર ખબર કે ચા પી ગયા, આખે ગરમ હતી ને તોય મમ્મીને છે ને આદુવાળી ઇલાયચી ને એવું બધું ન ભાવે, ઇલાયચી ન ભાવે. એટલે મેં કીધું એને આદુ તો માગ્યું હતું, એટલે ખબર કે આદુ નાખ્યું, એટલે મને ભાવે જ નહીં. ના મારે પીવી જ નથી, મેં ના જ પાડી હતી. પપ્પા કે 5 સ્ટારની ચા બનાવું, તાર પીવી જ પડશે, પણ બનાવીને ધરાર કે પીવી જ પડશે. તો મને તો થોડીક જ આપો. પપ્પાએ છે ને રહસ્યનું રહસ્ય રાખ્યું. કેવું કર્યું કે છે ને ચા બનાવી એમ પપ્પા છે ને રોજ આમ તપેલીમાં પાણી ન નાખે, પણ આજે કેવું કર્યું કે ચા બનાવીને એટલે ઓલું બધું અંદર ભૂકીને બધું હતું ને બહાર નાખી એવા, એટલે કે ખબર ન પડે. મમ્મી કહે કે તમે બહાર કેમ નાખી એવા, કે તો કે મારે રહસ્ય રાખવું હતું એટલે હું બહાર નાખી એવો, કે બાકી પપ્પા એવી રીતે સાફ ન કરે, ખાલી પાણી નાખી દે એવી રીતે કરે. પાણી નાખી દે આપણને તો ખબર પડી જાય, આપણે વોશ કરતા હોય એટલે પપ્પા નાખીએ. પછી ખબર પડી કે ના તમે આજે કયો જ, કે પપ્પા ક્યારની હું રાહ જોઉં કે આ લોકો ક્યારે બોલે કે હું નાખ્યું છે અંદર. એક વસ્તુની તો ખબર પડી ગઈ મને, પણ રોજ હું દૂધ કેળા ખાઉં ને એટલે એનો ટેસ્ટ ખબર પડે કે દૂધ કેળાનો ટેસ્ટ આવો આવે એમ, એટલે મને ખબર પડી. હા, એટલે મમ્મી અંદર જોઈએ એવા કિચનમાં કે અંદર ક્યાં સફરજન પડ્યું, કે સફરજન નાખ્યું હતું ને તમે કે, તો મમ્મી એવી રીતે જોઈએ તો કે ચપ્પુ ઉપર લાગ્યું હતું ને એટલે મને ખબર પડી ગઈ કે સફરજન નાખ્યું છે આને. હા, હતી થોડી કટકી હતી સફરજન, મેં સફરજન નાખ્યું તો કે આ નાખ્યું, નહીં તો ચા માં સફરજન ને કેળાની હોય. હા હોય, સારું લાગે એમ, ટેસ્ટ ઓલો ન લાગે, ખબર ન પડે. અરે મજબૂત કરે. એમને નહીં ખબર. પછી આપણે 50 રૂપિયાની ચા, આ ચા 50 રૂપિયાની. હા સાચી વાત છે. 200 રૂપિયા કિલો સફરજન, એક પાન સફરજન માંડ આવે. 50 રૂપિયાનું સફરજન નાખી એમ સફરજન. હા નાખતા જ હોય ને, અલગ અલગ ચા હોય તો નાખતા હોય કા. નાખે ચા મોટી પીવી પણ બનાવી પીવી જ પડશે. સારું પી લીધું. હેને ક્યારનો કલબલાટ ચાલુ કરી દીધો આ બિંદુએ. જમીન ઊભા થયા, બિંદુના મમ્મી ને પપ્પાની આવ્યા હતા, તો પછી જમીન ગયા, અને પછી આવ્યા બીજા મહેમાન. જો બિંદુના મામાજી ને મામીજી. હલો આ જોવા આવ્યા, અને ખબર કાઢવા આવ્યા. ના ના એમને મજાક કરું.
ખાલી એમને બેહવા આવ્યા હતા. ન્યૂ 2-3 યરમાં દિવસથી ઓલું કરતા હતા ને એ લોકો ન્યૂ યરમાં બહાર હતા એટલે કે લાવો કે બેઠા નથી ને તો બેસી જાય એમ. જો મમ્મી હરખાઈ ગયા, ભાઈ આવ્યા ને મારા ભાઈ ને ભાઈ ભાભી. ને ભાભી એટલે થઈ જાય. હા એ જ ને. અને એક ભાભી વિરમગામથી આવ્યા, ઓમના મમ્મી. હા જો આ ઓમભાઈ આવી ગયા છે. ઈ અમે વાત કરતા હતા ને ઓમ ઇઝ બેક હો ભાઈ. કાલે બતાવશો તો થાક્યા હોઈ ગયા. હે? હા એમને આ થોડીક તબિયત ખરાબ હતી, 3-4 દિવસથી સતત ટ્રાવેલિંગ ચાલુ હતું ને એટલે નહોતું આજે મેળે તો હુઈ ગયા છે. પછી કાલે વરી ઉતારશું ત્યારે બતાવશું, વ્લોગ ચાલુ કરશું ત્યારે. હા સાચી વાત. બરાબર ને? હા ખવાઈ ગઈ ને કેન્ડી? હા તમે નથી ખાધી? આ તો આને દાઢે રહી ગઈ હોય, સાચી વાત છે. મારા દાઢે રહી ગઈ, તમારા દાઢે રહી ગઈ. તારે મારે તો મારે ખવાની જ નહીં ક્યાં, બાકીની ઓમને નો દઈ દીધી. હા તબિયત ખરાબ એટલે ડોક્ટર મને ખાવાની ના નથી પાડી. ડોક્ટરે એમ કીધું કે બધું ખાવાનું ખાલી આરામ કરવાનું. ખાઈને આરામ કરવાનો. હા સાચી વાત, આવો આરામ ડોક્ટર બધાને આપે. હોય એવું નહીં, નો આપણે બિચારા કોઈને આવું ન હોય. અરે આરામ કહું, પરિસ્થિતિ નથી કેતા, આરામની વાત. ઈ તો જે કરતા હોય ને એને ખબર હે કે આવો આરામ કેવો કરાય એમ. હાલ રોમાં આવે, કંટાળી જાય આખો દિવસ, ખબર હે? રોમાં હાલ હવે. મને બહુ રોવું આવે, કેવાય રાતનું કેટલું રોય, કેટલું ને ડોલ ભરાઈ ગઈ હતી. અહીં તો ઝાડવાઈ નો નખાય ને બાજુ ને ઝાડવા ભરી જાય, આહુડા ખારા હોય ને. હે આની વિચાર બિંદુ. એ કેમ બહુ રોઈ. ના કેવલ કે રોમાં આવ્યો. તો બીજું શું કહે ઓમ ભાઈ? હે બરાબર ને? હા જો ઓમ બોલ્યો, સાહેબા ઓમ બોલા. ક્યારે ખબર? ઓમ બોલા. હા ઓમ બોલે. હા, હા. બહુ ઓછું બોલે. કેમેરામાં ન બોલે, કેમેરાની પાછળ જ ઈ બોલે. હા હા. બેકગ્રાઉન્ડ જો મગિયા જ નહીં, મરક તો જો ગઈકાલ રાતનો વિડીયો છે ને મારે એન્ડ કરવાનો બાકી રહી ગયો હતો, કેમ કે મને એમ કે કેવલે કર્યો ને કેવલને એમ કે મેં કર્યો. એટલે એડિટ કરતી હતી ને ત્યારે ખબર પડી કે વિડીયો એડિટ સવાર છે ને થોડું કામ મને થઈ જાય, એન્ડ કરવાનો બાકી રહી ગયો છે. એટલે મેં પેલા અત્યારે એન્ડ કરી દઉં અને અહીંયાથી જ નવો વિડીયો ચાલુ કરી દઉં. સારું ચાલો તો મળીએ નવા બ્લોગમાં, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.